લીવરના રોગોમાં સામાન્ય રીતે સૌથી પહેલો જે લક્ષણ હોય છે એ હોય છે ભૂખ ઓછી લાગવી, અચ્છા, વજન ઉતરવું, પીળો વધારે પડતો પીળો યુરિન આવું, હા, અને ક્યારેક ક્યારેક એની સાથે તાવ બી જોવા મળતું હોય છે. પણ મોટા ભાગના લીવરના જે પ્રોબ્લેમ્સ છે, જેમ કે ફેટી લીવર છે કે હેપેટાઇટિસ બી અને સી છે, જે ક્રોનિક છે, જે પહેલાંથી છે, એક્યુટ સ્ટેજમાં નથી, એમાં દર્દીને કોઈ જ પ્રોબ્લેમનો આભાસ મળતું જ નથી. અચ્છા, એટલે ધારો કે હું આપના દર્શક મિત્રોને આ વસ્તુ ખાસ કહેવા માંગીશ કે તમારે કદાચ કોઈ ઓપરેશન કરાયું કે ભૂતકાળમાં તમે લોહી લીધું છે કે તમારા પરિવારમાં કોઈને ઝેરી કમળો થયું હતું કે લીવર કેન્સર થયું હતું કે આપને એવો કંઈક આભાસ છે કે કદાચ નાનપણમાં આપને જોન્ડિસ કે એવું કંઈ થયું છે, તો પ્લીઝ તમારું લીવર ફંક્શન ટેસ્ટ એક વખત કરાવીને જોઈ લો. આ એક સિમ્પલ બ્લડ ટેસ્ટ છે જેનો ખર્ચો અરાઉન્ડ 300 રૂપિયા જ છે. અને એમાં આપણને SGPT OT જે લીવર એન્ઝાઇમ્સ હોય છે એ જાણવા મળે, અને બિલિરુબિન જેના કારણે આપણી આંખો પીળી થતી હોય છે એ જાણવા મળે. યદિ એ નોર્મલ છે તો 90% તમને બહુ કોઈ વાંધો નહીં આવે. પણ આમાં કંઈક આપણને મળે તો પછી આપણે એની આખી પ્રોસેસ જે છે જાણવા માટે કે આ કેમ થયું જાણવું. બીજું એ છે કે ઘણા લોકો વિદેશ જતા પહેલાં એમની મેડિકલ ટેસ્ટમાં અથવા તો એમને કોઈ કારણસર સોનોગ્રાફી કરાવે ત્યારે જાણવા મળે કે ફેટી લીવર છે, તો એને ઇગ્નોર ના કરો. બરાબર છે. એ વસ્તુને પછી ટ્રીટ કરો અને એ ફેટી લીવરને રિવર્સ કરો.